સરસ છે. ફૈઝલ હાશમીએ બહુ સરસ કામ કર્યું છે. ધ્વનિતનું બી બહુ સુપર કામ અને ટોટલ એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે. કોમિક ટાઈમિંગ ને એ બધું બહુ સરસ છે. સ્મિથનું ખાસ કરીને અને મૌલિકનું, એટલે મજા પડે એવી ફિલ્મ છે. દર્શકોને પસંદ પડશે. ખૂબ સારી મૂવી છે. બધા જોવા જાઓ, ફેમિલી સાથે જાઓ, બાળકો સાથે જાઓ, ફ્રેન્ડ જોડે જાઓ અને વિટામિન સી જોડે પણ જાઓ. આમ મિર્ચીનું છે એટલે ઘરનું કહેવાય, પણ એ વસ્તુને સાઈડમાં રાખીને જોઈએ ને તો પણ ધ્વનિતને એક આવા અવતારમાં જુઓ એઝ એન અમદાવાદી, ઇટ્સ અ ટ્રીટ. અને એ પણ બહુ અલગ રીતની ઘટના હતી, એટલે મજા પડી ગઈ, મજાની લાઈફ થઈ ગઈ બેઝિકલી. ને રેડિયો ઉપર સાંભળેલા, પણ એઝ એન એક્ટર વી નેવર ગોટ ટુ સી હિમ. સો ધીસ વોઝ અ ફર્સ્ટ એક્સપિરિયન્સ અને સખત સોલિડ જલસા પડી ગયા. What a delight. All performances, all dialogues, everything, the music, it was a pure delight. We've been listening to all the songs for quite some time and we had really high hopes, and I'm very, very happy to say that our hopes have been met. So, complete paisa vasool. We didn't pay anything. This is the premiere, but complete paisa vasool for whoever wants to watch it. Thank you. દરેક પાત્રએ ખૂબ જ સુંદર કામ કર્યું છે અને ખૂબ જ સરસ પિક્ચર બની છે. ઓલ ધ બેસ્ટ ટુ વિટામિન સી. થેન્ક યુ. સંગીત ખૂબ જ સુંદર લાગ્યું મને, કારણ કે એના જે બધા ગીત છે અલગ ફ્લેવરના. એનું સૌથી પહેલું જે ગીત હતું મને બાબા સૈગલની યાદ અપાવી દીધી, કારણ કે એ ફિલ્મની ખૂબ જ સુંદર રીતે ગીતને મિત્રોની સાથે લેવડાવ્યું હતું. મને એ સૌથી વધારે ગમ્યું આ ફિલ્મમાં. ઓફકોર્સ આ ફિલ્મની જે કોમેડી છે બહુ જ અદ્ભુત છે, મેસેજ અદ્ભુત છે, ડિરેક્શન ખૂબ જ સરસ મજાનું કરેલું છે ફૈઝલે, અને જે મેસેજ સાથે પ્રોડ્યુસરે આ ફિલ્મ બનાવી છે. ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ ટુ ટીમ વિટામિન સી, સંજયભાઈ રાવલ, અદિતિ રાવલ ઓફકોર્સ ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે, અને સ્ટારકાસ્ટ ધ્વનિત, વિશ ઓલ ધ બેસ્ટ. ફર્સ્ટ ફિલ્મ તરીકે આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ, સ્ટોરી બહુ સરસ છે, ડિરેક્શન ઇઝ ગુડ, મ્યુઝિક મેહુલ સુધીનું બહુ સરસ છે, અને ઓફકોર્સ સ્મિત પંડ્યા એઝ વડીલ એન્ડ મૌલિક અને પ્રેમની ટીમ મજા કરાવી દીધી. ઇટ્સ અ ગુડ કોમેડી. ઓડિયન્સને તમને લોકોને બહુ મજા પડશે કોમેડી અને બધું જોવાની. મ્યુઝિક બહુ જ સરસ કર્યું છે મેહુલ સુરતીએ, અને આઈ વિશ ધીસ ફિલ્મ વિલ રીચ ટુ ધી મેક્સિમમ નંબર ઓફ ધી ઓડિયન્સ, અને વિશ યુ ઓલ ધ બેસ્ટ ટુ ધ ટીમ વિટામિન સી. થેન્ક યુ. બધા જ કલાકારોએ બહુ જ સરસ મજાનું પરફોર્મન્સ આપ્યું છે. ધ્વનિતભાઈ, સ્મિતે બહુ જલસા કરાયા છે, મૌલિક, ભક્તિ, બધાએ જ એક જણે બહુ જ સરસ પરફોર્મન્સ આપ્યું છે, અને આઈ હોપ કે આ ફિલ્મ બહુ જ સરસ ચાલવી જોઈએ. થેન્ક યુ વેરી મચ, અને બધા જોવા જજો ખાસ. ફિલ્મ, ઇમોશનલ ફિલ્મ, એવરીથિંગ, બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ ફિલ્મમાં છે, અને ધ્વનિતને ખાસ આપણે વિશ કરીએ એના ડેબ્યુ માટે. યસ, ભક્તિએ પણ ખૂબ સુંદર અભિનય. ધ એન્ટાયર ટીમ ઇઝ ડન. એવરીબડી, સ્મિત, મૌલિક, બધાનું ખૂબ સરસ પરફોર્મન્સ છે. ખાસ તો એનું મ્યુઝિક સરસ છે, અને વી એન્જોયડ, ચેરિશ્ડ એવરી મોમેન્ટ ઓફ. We wish the entire team of Vitamin C a lovely time, કારણ કે I'm sure it's going to hit good way with the audience. Do watch it. Vitamin C. વિટામિન સી. સ્મિથ, એનો ગજબનો ટાઈમિંગ, અને સ્મિથ અને ધ્વનિત એ બંનેની જે કેમિસ્ટ્રી છે, પછી મૌલિક, પ્રેમ છે, આ બધાની જે કેમિસ્ટ્રી ગોઠવી છે આખી, એટલે ઇટ્સ અ ફન મૂવી ટુ વોચ. વેલ રિટન સ્ક્રિપ્ટ એન્ડ પરફેક્ટલી ડિરેક્ટેડ બાય ફૈઝલ હાશમી. સો कुडोज टू होल टीम. आप कुछ नहीं कहेंगे? बहुत बढ़िया एंड लॉट ऑफ वीएफएक्स. सो अनस भाई ग्रेट वर्क यार. वो अभी किसी और जोन में है, सो बेहतर है कि उससे नहीं बट ग्रेट वर्क. એકચ્યુઅલી રોમેન્ટિક ફિલ્મ છે. ફિલ્મનું નામ વિટામિન સી છે. સો એ કેમિસ્ટ્રી તો છે, બટ આઈ રિયલી ઓલ્સો લવ્ડ જે ફ્રેન્ડ્સની કેમિસ્ટ્રી છે ધ્વનિતની. સ્મિત છે, પ્રેમ છે, મૌલિક છે, એટલે એ લોકોની મોમેન્ટ્સ મને બહુ જ એન્જોયેબલ લાગી. સો આઈ થિંક દે વિલ ગીવ યુ ધી બિગેસ્ટ laughs in the movie. So come for that. Well, Vitamin C, all the star cast, all the supporting star cast, beat, background music, everything was just fantastic, amazing and superb.